હેલો એવરીવન, આ વિડીયોની અંદર જીપીએસસી ક્લાસ 1-2 એના પર્સનાલિટી ટેસ્ટ અથવા તો જેને આપણે નોર્મલ ભાષામાં ઇન્ટરવ્યૂ પણ બધા કહે છે, એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી એની ચર્ચા કરેલી છે. વિદ્યાર્થીઓની જે કોમન ક્વેરીઝ હોય, કોમન પ્રશ્નો, એમની મૂંઝવણ, એ બધાને ધ્યાનમાં રાખીને ઇમ્પોર્ટન્ટ મોટાભાગના પોઈન્ટ્સ અહીંયા મેં ડિસ્કસ કરેલા છે. તો જેમનું ઇન્ટરવ્યૂ છે અત્યારે એમને હેલ્પફુલ થશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ માત્ર પ્રિપેરેશન કરી રહ્યા છે એમને પણ યુઝફુલ થશે. પર્સનાલિટી ટેસ્ટમાં તમે કયા માઇન્ડસેટ સાથે જઈ રહ્યા છો અને કયા માઇન્ડસેટ સાથે પ્રિપેરેશન કરી રહ્યા છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ એ યાદ રાખજો કે પર્સનાલિટી ટેસ્ટ અથવા તો આજે તમે ઇન્ટરવ્યૂ કહો છો એ તમારા નોલેજનો ટેસ્ટ નથી. એ તમારી પર્સનાલિટી કેવી છે એ ચેક કરવાનો ટેસ્ટ છે. નોલેજનો ટેસ્ટ એ તમારી પ્રિલિમ્સ અને મેઇન્સ એ બંનેમાં થઈ ગયો છે. પ્રિલિમ્સની અંદર આપણે જાણીએ છીએ કે ફેક્ટ્સ બહુ બધા હોય, ડેટા બહુ બધા હોય, એટલે વધારે નોલેજ બેઝડ હોય છે એની અંદર. મેઇન્સની અંદર મોર એનાલિટિકલ બેઝડ હોય છે. જ્યારે ઇન્ટરવ્યૂની આપણે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યૂની અંદર કેન્ડિડેટ છે એની પર્સનાલિટી કેવી છે. નોલેજ હતું એટલા માટે જ તમે પ્રિલિમ્સ અને મેન્સ ક્લિયર કરી છે અને તમે પર્સનાલિટી ટેસ્ટ સુધી પહોંચ્યા છો. સો અગેન આ વસ્તુને માઇન્ડમાં રાખજો કે તમારું પર્સનાલિટી ટેસ્ટ, તમારું ઇન્ટરવ્યૂ એ તમારા નોલેજનો ટેસ્ટ નથી. મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે જે એમના મેન્સના માઇન્ડ સેટની અંદરથી ઇન્ટરવ્યૂના માઇન્ડ સેટમાં જે શિફ્ટ કરવો જોઈએ એ શિફ્ટ જ નથી કરી શકતા. એ લોકો હજુ પણ મેઇન્સની અંદર જેમ નોટ્સ બનાવતા હતા એ જ પ્રમાણે ઇન્ટરવ્યૂ માટેની નોટ્સ બનાવે, એ નોટ્સને રિવાઇઝ કરે. તો આવું બધું કરવાની જરૂરત નથી. જુઓ, મેઇન્સની અંદર શું હોય કે તમે કોઈ પણ મુદ્દો આપેલો હોય તો એનો ઇન્ટ્રો લખો, પછી એના પ્રોઝ લખો, એના કોન્સ લખો, કન્ક્લુઝન લખો. એની અંદર જેટલા બને એટલા વધારે એસ્પેક્ટ્સને તમે કવર કરતા હો અને તમારી પાસે જવાબ આપવા માટે 7 to 8 મિનિટ્સ હોય છે મેન્સની અંદર. એટલે આટલું કરવાનો સ્કોપ હોય. ઇન્ટરવ્યુમાં શું હોય, ક્વિક ક્વેશ્ચન આવશે અને એનો ક્વિક આન્સર આપવો પડશે. માનીને ચાલો કે કોઈ પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો હાર્ડલી 30 થી 40 સેકન્ડનો સમય તમને મળશે એનો જવાબ આપવા માટે. એટલે તમે કોઈ કથા નહીં કરી શકો, કોઈ રીતે ગોળ ગોળ આન્સર નથી આપવાનો. સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવશે, એનો સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપવાનો છે. કોઈ ઇન્ટ્રો નહીં, કોઈ પૂર્વ ભૂમિકા બાંધવાની નથી. જો આવી કથા કરી, ગોળ ગોળ જવાબ આપવાની કોશિશ કરી તો ડેફિનેટલી બોર્ડને એવું લાગશે કે તમને આન્સર આવડતો નથી, એટલા માટે તમે ગોળ ગોળ વાતો કરી રહ્યા છો. હા, એવું બની શકે છે કે કોઈ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય, એની અંદર તમને એક ક્વેશ્ચન પૂછ્યો હોય, તમે એનો આન્સર આપો, એ આન્સર ઉપર બીજો કોઈ કાઉન્ટર ક્વેશ્ચન આવે, એના ઉપર તમે આન્સર આપો, એના ઉપર કાઉન્ટર ક્વેશ્ચન આવે અને આવી રીતે 3, 4 કે 5 મિનિટ કોઈ એક ટોપિક ઉપર ડિસ્કશન થઈ શકે છે. બટ એની અંદર મલ્ટિપલ ક્વેશ્ચન્સ નાના નાના પૂછેલા હશે. તો પ્રેક્ટિસ હંમેશા એવી જ કરજો કે જે સ્ટ્રેટ ફોરવર્ડ સીધો ક્વેશ્ચન આવે એનો તમે બને એટલો એફિશિયન્ટ વેની અંદર આન્સર આપી શકો. બીજું કે પર્સનાલિટી ટેસ્ટ એ માત્ર સ્પીકિંગ નથી, એ કમ્યુનિકેશન છે. માત્ર સ્પીકિંગમાં શું હોય, વન વે હોય કે તમને બોલવાનું કીધું છે બોલો. કમ્યુનિકેશનમાં શું હોય, 2 વે હોય. તમે બોલશો, એ તમને કંઈક પૂછશે એટલે તમે સાંભળશો, તમે એનો પ્રત્યુત્તર આપશો. સો કમ્યુનિકેશનની જ્યારે વાત હોય ત્યારે હંમેશા બી અ ગુડ સ્પીકર એઝ વેલ એઝ બી અ ગુડ લિસનર. ઘણી વખતે વિદ્યાર્થીઓની એવી આદત હોય છે કે થોડાક ઉત્સાહી હોય અથવા તો થોડીક નર્વસનેસ હોય, તો એક ક્વેશ્ચન બોર્ડ મેમ્બરે પૂછવાનો સ્ટાર્ટ કર્યો હોય, એ ખતમ થાય એના પહેલા વચ્ચે બોલી દે. તો નહીં, ક્યારે એવું નથી કરવાનું, ક્યારે ઇન્ટરપ્ટ નથી કરવાનું. શાંતિથી જવાબ આપો, શાંતિથી સાંભળો કે એ શું બોલી રહ્યા છે, એ કયો કાઉન્ટર ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે કયો ક્વેશ્ચન પૂછી રહ્યા છે. ખ્યાલ ના આવ્યો હોય તો સોરી સર, મને ખ્યાલ નથી આવ્યો, અથવા તો આપ રીફ્રેમ કરીને મને પ્રશ્ન પૂછી શકો છો, આવું તમે બોલી શકો છો, આટલી છૂટ હોય છે. મેન વસ્તુ,
ઇન્ટરવ્યુની અંદર હંમેશા ઓથેન્ટિક રહેજો, હંમેશા જેન્યુઇન રહેજો. જો યુપીએસસીમાં ડેફ હોય છે, જેને કહેવાય છે ડિટેલ એપ્લિકેશન ફોર્મ. જીપીએસસીની અંદર ડેફની સિસ્ટમ નથી. જીપીએસસીમાં તમને પૂછવામાં આવશે કે તમારો ઇન્ટ્રો આપો. તો અહીંયા જ્યારે તમને પૂછવામાં આવે તમારો ઇન્ટ્રો આપો, ત્યારે તમે એની અંદર શું બોલો છો એ કન્ટેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, અને એ કન્ટેન્ટ કઈ રીતે બોલો છો, બરાબર, શું બોલો છો અને કઈ રીતે બોલો છો, આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, આની અંદર ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારે કઈ વધારી ચડાવીને બોલવાનું નથી. તમારો ઇન્ટ્રો એ બોર્ડ મેમ્બરને તમારી માહિતી પૂરું પાડવાનું કામ કરશે કે તમે કોણ છો, કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો, કઈ વસ્તુઓ તમારા વિશે ઇન્ટરેસ્ટિંગ છે કે જેના ઉપર ઇન્ટરવ્યુ મેમ્બર્સ વધારે પ્રશ્નો પૂછી શકે. ક્યારે એવું ના લાગવું જોઈએ કે તમે પોતાની જાતને સેલ કરી રહ્યા છો, તમે આત્મશ્લાઘા કરી રહ્યા છો, એવું ના લાગવું જોઈએ. બીજું કે આપણે બધા જ લોકો આ જે ઇન્ટ્રો છે એ ઇન્ટ્રોની 3-4 લાઈન ગોખતા હોઈએ છીએ, બરાબર, અને એવું તમારે તૈયાર કરવી પણ જોઈએ, પ્રિપેર કરવી પણ જોઈએ. એવું પણ ના થવું જોઈએ કે બસ સવારે બ્રશ કરીને ત્યાં જીપીએસસી ભવન ગયા અને જે મનમાં આવ્યું એ ઇન્ટ્રોમાં બોલ્યું, એવું તો નથી જ કરવાનું. પણ તમે આ જે 3-4 લાઈન ગોખેલી છે એને બોલો છો કઈ રીતે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કે તમારા જવાબ ગોખેલા છે એવું ના લાગવું જોઈએ, બંને એટલા નેચરલ જવાબ છે તમારા એવું ફીલ થવું જોઈએ બોર્ડને. હવે આ મેઇન વસ્તુ છે. કમ્યુનિકેશનની વાત કરીએ. ઇન્ટરવ્યુની અંદર જે મેં તમને કીધું કે કમ્યુનિકેશન હોય, કમ્યુનિકેશન 2 વે હોય, અને એ કમ્યુનિકેશનના પણ આપણે 2 ભાગ પાડી શકીએ. એક છે વર્બલ કમ્યુનિકેશન અને બીજું છે નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન મીન્સ વોટ યુ સ્પીક. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમે એનો જવાબ શું આપો છો એ વર્બલ કમ્યુનિકેશનનો ભાગ થશે. અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ એમનો ફોકસ વર્બલ કમ્યુનિકેશન ઉપર જ હોય છે કે અચ્છા મેડમ અમને આ પ્રશ્ન પૂછે તો અમારે આનો જવાબ કઈ રીતે આપવો, આ પ્રશ્ન પૂછે તો આની અંદર આવી રીતે ગ્રીલ કરે તો આ કઈ રીતે બેલેન્સ જવાબ આપવો. મતલબ તમે શું બોલવાના છો એ કન્ટેન્ટ ઉપર તમારું પૂરેપૂરું ફોકસ હોય છે. ડેફિનેટલી વર્બલ કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે, બટ નોન વર્બલ કમ્યુનિકેશનને સ્ટુડન્ટ્સ ઇગ્નોર કરે છે. ઇશ્યુ બધો અહીંયા આવીને ઊભો રહ્યો છે. સ્ટુડન્ટ્સની પાસે જેટલો ટાઈમ છે, મોટાભાગનો સમય એ પોતાનું નોલેજ ઇન્ક્રીઝ કરવાની અંદર, લાસ્ટ 6 મહિનામાં આ થયેલું છે, હું આ વાંચી લઉં, આ રિવાઇઝ કરી લઉં, ઇન્ટરવ્યુની અંદર પણ એ જ વસ્તુને ચાલુ રાખે છે. જુઓ, નોન વર્બલ કમ્યુનિકેશન વાળો આ પોર્શન ક્યાંય પ્રિલિમમાં ચેક નથી થયો, ક્યાંય મેઇન્સમાં ચેક નથી થયો. તો હવે તમારું આ સ્ટેજ એવું છે કે જ્યાં આનું વેટેજ વધી જાય છે. તમે કન્ટેન્ટ બોલો છો, તમે જવાબ આપો છો, બટ એ જવાબ આપતી વખતે તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા છે, કયા ટોનમાં તમે જવાબ આપી રહ્યા છો, એ ટોન ઓવરટોન છે કે અંડરટોન છે, તમારી આંખોની મૂવમેન્ટ, આઈ કોન્ટેક્ટ તમે રાખી શકો છો કે નથી રાખી શકતા, તમે કોઈ પણ વસ્તુને આર્ટિક્યુલેટ કઈ રીતે કરો છો, કોન્ફિડન્સ લેવલ તમારો કેવો છે, આ બધી જ વસ્તુઓ નોન વર્બલ કમ્યુનિકેશનમાં આવશે. અને માનીને ચાલો કે વર્બલ કમ્યુનિકેશન કરતા વધારે ઇમ્પોર્ટન્ટ રોલ આ નોન વર્બલ કમ્યુનિકેશન પ્લે કરશે. એટલે આને ઇગ્નોર ના કરતા, તમે મેન્સ આપેલી છે એટલે વસ્તુઓનું નોલેજ તમને છે જ, એટલું હું માનીને ચાલું છું. બાકી જે ન્યૂઝમાં થતું હોય એટલું નોલેજ અપડેટ કરવાનું હોય, બટ મેન કોન્શિયસ એફર્ટ આ નોન વર્બલ કમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરવા ઉપર કરવાનો છે તમારે. હવે વાત કરીએ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સની, કે ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ મુદ્દો જો તમને ખ્યાલ આવી ગયો તો તમારી ઘણી બધી મહેનત ઓછી થઈ જશે, અને બીજું કે તમારું ઘણો સ્ટ્રેસ પણ ઓછો થઈ જશે.